કડી પોલીસ મથકના જવાનો નિયમોનું ભાન ભૂલ્યા છે। વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવીને પોલીસ સ્ટાફ ફરી રહ્યો છે। નંબર પ્લેટ વગરની ગાડીઓ પર લઈને ફરી રહ્યો છે સ્ટાફ। કડી પોલીસ મથકના વહીવટદાર નિયમ ભૂલ્યા। એક બાજુ પીઆઈ શહેરમાં ચલાવી રહ્યા છે ડ્રાઈવ અને બીજી બાજુ એમનો જ સ્ટાફ નિયમોનો ભંગ કરી રહ્યો છે। પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે। પાયલ, પોલીસનો સ્ટાફ જ આ પ્રકારે ટ્રાફિકના નિયમોનો ભંગ કરશે તો પછી લોકો પાસે શું અપેક્ષા રાખવી? કેવા દ્રશ્યો સામે આવ્યા? ચોક્કસ પ્રીતિ, કડી પોલીસ સ્ટેશનના અનેક કર્મચારીઓ નિયમનું ભાન ભૂલ્યા છે। જે પોલીસવાળા જે સ્ટાફ છે તે વાહન ચાલકોને અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતા હોય છે, ત્યારે પોતે જ ટ્રાફિકના નિયમોનું ભાન જે છે તે ભૂલ્યા છે। કાયદાનું પાલન કરાવનાર નિયમોનું પાલન ન કરતા હોવાનું જોવા મળી રહ્યું છે। કડી પોલીસ સ્ટેશનની અંદર જે વાહનો વપરાવવામાં આવી રહ્યા છે, પોલીસવાળા જે છે તે વહીવટદાર પોતાની કારમાં બ્લેક ફિલ્મ આગળની જે બાજુ છે તેમાં નંબર પ્લેટ નથી, આવી અનેક જે પરમિશન વગરની જે ગતિવિધિ હોય છે તેઓ કરી રહ્યા છે। અને કડી પીઆઈ એક બાજુ શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ ચલાવી રહ્યા છે, જેમાં નંબર પ્લેટ વગરના સાધનો, લાયસન્સ વગેરે તેઓ જે દંડ કરતા હોય છે અને તેમના જ કર્મચારીઓને નિયમનું કામ ભાન જે છે તે નથી કરાવી રહ્યા। તે એક કેટલું યોગ્ય છે જ્યારે સામાન્ય જનતા માટે આ નિયમો બનાવવામાં આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। જ્યારે પોલીસને જાણે કોણે અધિકાર આપ્યા છે કે ગાડીમાં નંબર પ્લેટ નહીં લગાવી અને બ્લેક ફિલ્મવાળી ગાડીઓ જે છે તે પોલીસ સ્ટેશનના અંદર આપણને અત્યારે હાલમાં જે દ્રશ્યો જે છે સામે આવ્યા છે ને તેમાં જોવા મળી રહી છે। જ્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે પ્રકારે કહ્યું છે કે ટ્રાફિક નિયમોનું પાલન કડકથી કરાવવામાં આવે, ત્યારે પોલીસ જ પોતાના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે। આભાર તમામ વિગતો માટે પાયલ।